પ્રેક્ટિકલ નંબર 2ની એક્સરસાઇઝ નંબર 2ને આપણે બનાવવા જઈ રહ્યા છીએ વિથ ધ યુઝ ઓફ ધ સોલિડ મોડેલિંગ. લેટ ગેટ સ્ટાર્ટેડ. સોલિડ વર્ક્સમાં આવીએ છીએ, ન્યૂ સ્કેચ લઈએ છીએ. અહીંયા થોડું ટ્રિકી સ્કેચ છે, સાદો સ્કેચ ના લેતા અહીંયા આપણે 3D સ્કેચ લઈશું. 3D સ્કેચ લઈને આ પોઈન્ટ પરથી પાથ લઈને જ્યારે ડ્રોઈંગ ચાલુ કરશો ત્યારે ટેબ કી સાથે સાથે યુઝ કરતા રહેવું પડશે. તો જે ડાયરેક્શનમાં આગળ વધવું હોય ત્યાં ટેબ કી દબાવીને આ જે બ્લુ લાઇન થાય છે એ પ્રમાણે આપણે આગળ વધીશું. આ દિશામાં આગળ જવા માટે હું પ્લેન ચેન્જ કરું છું, ટેબ આગળ જઈએ છીએ. પાછા આની અંદર આવવા માટે ટેબ કી યુઝ કરીએ છીએ, બ્લુ લાઇનની અંદર ક્લિક કરીએ છીએ, નીચેની તરફ જઈએ છીએ, પાછા જઈએ છીએ, ફરીથી ટેબ કી યુઝ કરીને પ્લેન ચેન્જ કરીએ છીએ. એના જ પ્લેનમાં છીએ, ઉપર આવવા માટે પ્લેન ચેન્જ કરીશું અને એન્ડ પોઈન્ટ સાથે મેટ કરી દઈશું. આટલું થયા પછી તમે આ 3D સ્કેચ આ સ્કેચિંગ એન્વાયરમેન્ટમાં જોઈ શકો છો. લેટ વી ગીવ ધ ડાયમેન્શન્સ. ડાયમેન્શન આપીશું અને 50. ધીસ ઇઝ ઓલ્સો 50. This is 50. All the dimensions are 50. 50. This is also 50 and this is also 50. આર્ક આપવાની, તો આપણે આર્ક લઈશું જે બે પ્લેનના કર્વ છે એની વચ્ચે, અને જે આર્કનું માપ છે દેટ ઇઝ 20. સે ઓકે. ફરીથી આ બે પ્લેન વચ્ચે લઈશું, એન્ટર. આ બે લાઇન વચ્ચે એન્ટર, આ બે લાઇન વચ્ચે એન્ટર, આ બે લાઇન વચ્ચે એન્ટર, હિયર અગેન એન્ટર, અને આ બે વચ્ચે એન્ટર. લાસ્ટ બટ નોટ લીસ્ટ ફોર ધીસ કેસ ધીસ વન, એન્ટર. સે ઓકે. નાઉ કેન સી ધીસ અ સ્કેચ હેઝ બીન પ્રોડ્યુસ. હવે આપણે જઈશું ફીચર્સમાં. સ્વીપ બોસ બેઝની અંદર સર્ક્યુલર પ્રોફાઇલ લઈ લઈએ છીએ. સર્ક્યુલર પ્રોફાઇલની રેડિયસ એચ પ્રોફાઇલ સિલેક્ટ કરવો પડશે. સ્કેચ સિલેક્ટ કરીએ છીએ, સર્ક્યુલર પ્રોફાઇલ, રેડિયસ 20 on this. Okay. So this is the part what we are looking forward. આ પાર્ટ આપણે ડ્રો કરવા માંગતા હતા. એઝ યુઝ્યુઅલ this is the part. Okay, we can put this part into sketching environment and can produce the sketches. That's it from my side. Thank you.